હાય ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. વેલકમ ટુ ટેસ્ટી ટ્રીટ ફૂડ. હું છું નિકિતા. આજે આપ સૌ માટે લાવી છું જૈન રેસીપીનો ખજાનો. તો આજે આપણે અહીંયા બનાવવાના છે જૈન ચીઝી વેફર પાવ. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો ચલો હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. લાદી પાવ છે, કેપ્સિકમ છે, ઓરેગનો છે, ચીલી ફ્લેક્સ છે, કોબી છે, પ્લેન મેયોનીઝ, તંદૂર મેયોનીઝ, કેળાની ટોમેટો ફ્લેવરની વેફર છે. તમે આના જગ્યાએ કોઈ બી ફ્લેવરની વેફર લઈ શકો છો. ચાટ મસાલો છે, ગ્રીન ચટણી છે, અમૂલનું ચીઝ બ્લોક છે, ચીઝ સ્પ્રેડ છે, અમૂલનું અમૂલ બટર છે. હવે આપણે ચીઝી વેફર પાવ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં એક લાદી પાવ લીધું છે. તો હવે આપણે આને કટ કરી લઈએ. ઓપન કરી લઈએ. હવે આપણે આના ઉપર અમૂલ બટર સ્પ્રેડ કરી દઈએ. થોડી ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈએ. હવે આપણે આના પર થોડું ચીઝ સ્પ્રેડ કરી દઈએ. થોડું તંદૂર મેયોનીઝ સ્પ્રેડ કરી દઈએ. થોડું વ્હાઈટ મેયોનીઝ સ્પ્રેડ કરી દઈએ. હવે આપણે થોડી આના પર વેફર મૂકી દઈએ. કેળાની વેફર છે જે ટમેટો ફ્લેવરમાં છે. તમે આના જગ્યાએ કોઈ બી ફ્લેવરની લઈ શકો છો. થોડી કોબી સુધારેલી મૂકી દઈએ. થોડા કેપ્સિકમ, થોડું ચાટ મસાલો, થોડું ચીઝ ગ્રેટ કરી દઈએ. હવે આપણે આને બંધ કરી દઈએ, થોડું પ્રેસ કરીને. ને હવે આપણે આને ગ્રીલ કરી દઈએ. હવે આપણે ચીઝી વેફર પાવને ગ્રીલ કરી લઈએ. તો મેં ગ્રીલર વાળી નોનસ્ટિકની લોડી લીધી છે. તો એના પર આપણે પહેલા થોડું બટર લગાડી દઈએ. એને પહેલા થોડી ગરમ કરી લઈએ. આપણી લોડી ગરમ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને ચીઝી વેફર પાવને ગ્રીલરમાં ગ્રીલ કરી દઈએ. મીડિયમ ટુ હાઈ ફ્લેમ. અત્યારના મેં મીડિયમ ફ્લેમ રાખી છે. બહુ ફાસ્ટ બી નથી અને બહુ સ્લો બી નથી. હવે આપણે આના પર થોડું ફ્રન્ટમાં બટર લગાડી દઈએ અને પાવને ટર્ન કરી દઈએ. થોડું પ્રેસ કરીને આપણે ગ્રીલ કરશું. હવે આપણું બીજી સાઈડ બી પાવ રેડી થઈ ગયો હશે. આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો આપણી બેઉ સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને થોડું ક્રિસ્પી બી થઈ ગયું છે. તો આપણું ચીઝી વેફર પાવ રેડી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. હવે આપણે ચીઝી વેફર પાવને ગાર્નિશ કરી દઈએ. થોડું પહેલા આપણે બટર લગાડી દઈશું. થોડું ચીઝ સ્પ્રેડ લગાડી દઈશું. થોડું તંદૂર મેયોનીઝ લગાડી દઈશું. થોડું વ્હાઈટ મેયોનીઝ લગાડી દઈશું. થોડી આપણે એના પર કટ કરેલી કોબી મૂકી દઈશું. થોડું એના પર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. થોડી આપણે એના પર કેળાની વેફર મૂકશું જે ટોમેટો ફ્લેવર્સની છે. હવે આપણે થોડું એના પર ચીઝ ગ્રેટ કરશું. હવે આપણે થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશું. થોડું ઓરેગાનો સ્પ્રિંકલ કરી દઈશું. આપણું આ રેડી છે જૈન ચીઝી વેફર પાવ. એન્ડ એન્જોય. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.